हाँ आ भाई नी से कड़ी करधनी हूँ इतने मरता है ऐसी मरता है आ रस्तो चढ़वानो छे ने ई बहु डेन्जर छे। हवे आपणे गाड़ी लाव्या अने जोवानुं छे केवुं रे केवुं नहीं। काकाने कीधुं छे के भाई नाना वांधो नहीं आवे चढ़ी वांधो नहीं आवे। આવી ગયા છે આપણે વાડીએ અને ભાઈ કાર ઉરા શું છે કે સવારનો થઈ ગયો છે 9:30 વાગે આવી ગયા, આમ તો નહીં 8 વાગ્યા છે ને આપણે જો માલઢોરનું આપણે કામકાજ કરવાનું છે તો સાફસૂફ કરી નાખવી હવે રેડી। આવી રીતે ભાઈ આપણા માલઢોર બાંધેલા છે કે નહીં તો વાડીએ પાસે આવી ગયા છે અને હવે આને તો હવે માર ખાવા છે હવે બીજું કાંઈ ના તો ત્યારબાદ ને બધું વાઢવાનું છે તો વાઢી નાખવી। પછી સવારનો જો આવું કંઈક નજારો છે આપણે વાડીનો। સાંજે ગયા હતા દીહોર ભાઈના વાળ પર કાપવા। હાલો હવે તો ફાઇનલી મિત્રો આપણે છે ને હવે શરૂઆત કરી દેવાની છે કળી ભરવાની, કારણ કે આપણે એવી રીતે હવે કળી ભરવાની કરી દીધી શરૂઆત અને આપણે કળી ભરીને આપણે જવાનું છે આપણે જે જગ્યાએ જવાનું છે ત્યાં તો બધા લોકો જો આપણે હવે મારા પપ્પા કાકા ને બધાએ હવે આપણે કળી ભરવાની કરી દેવાની હતી શરૂઆત। અને મેં તે ભાઈ હાલો કોઈ ગાય આપણે હવે કળી બળી ભરી લેવી અને થઈ જાય વહેલા છતાં નવરાત। હાલો પહેલાં કળી ભરી લેવી આપણે। એક લાઇક કરી દેજો ને ચેનલમાં નવા હોય તો અવશ્ય ને અવશ્ય મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ને લાઇક કરી દેજો બરાબર। હાલો બની રહ્યો એના પપ્પા અને સુરેશભાઈ બેસી ગયા તો વાડી આવી ગયા છે ને આ એમનું ટ્રેક્ટર છે તો આવું કાંક છે ભાઈ જૂના જમાનાનું ગાડું અને આ બળદ કળી બળી ભરી લીધી છે। બાપુજી જાય છે હાલીને અને હું ટ્રેક્ટરની ટ્રોલીમાં ને ભાઈ અહીંથી ને જોવી કેવું લાગ્યું એ ઓહો કળી પડી જાય છે। કળી ભરી લીધી છે અને આવો કાંક આપણો વાડીનો સફર છે ભાઈ। કળીમાં તો આવું જ હોય ભાઈ। ઓય બાપુ મરાઈ જાય એવા જંગલમાંથી કાઢવાનું છે ટ્રેક્ટર। Oh my god. પાણી છે ભાઈ ગજબનું। તો હવે મિત્રો આપણે કળીનું વાવેતર ચાલુ કર્યું છે પણ એ ભાઈ બહુ હો આમાં તો ભાઈ ઝાડવા છે જો આ બધું આવું કાંક છે ભાઈ। આમાં બધું બહુ અઘરું પડે। ખેતીવાળા હોય વાડીવાળા હોય ને બધાને આવું જ હોય ભાઈ। શું છે કે મજા આવે વાગે તેને બધું થાય। ચાલો હવે છે ને મિત્રો આપણે હવે મળી બ્લોગમાં કન્ટિન્યુ પાછા બન્યા રહ્યો છું બરોબર। શરૂઆત કરી દીધી ભાઈ માંડ નીકળ્યા હો આમાંથી બહુ ભાઈ જંગલ જેવું હતું વાગ્યું ને હોજવાડી દીધા એવું છું બોલો હવે। ચાલો મિત્રો એક હવે આપણે છે ને નવા હોય તો એક લાઈક કરી દો અને ભાઈ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો અને વિડીયો ગમે તો શેર કરી દીજો। તો આપણે આવી કાંક કળી લીધી છે હવે આવું છે ભાઈ આપણો ખેતીમાં તો હું આવા બ્લોગ હોય ભાઈ। ચાલો મિત્રો બસ વધારે કાંઈ નહીં કન્ટિન્યુ બની રહ્યો અને બસ મોજ કરો ને આનંદ કરો। હાલો હવે જો આવી ભાઈ વાડી છે આ વરસાદ પછીનું બધું વાવેતર થઈ ગયું આવું। ચાલો લાઈક કરી દો ઉપર આવી ગયા છે અહીંયા ટ્રેક્ટર નિહેર છે કે નહીં એ જોવાનું છે। ઓય બાપા લો મરાઈ ગયા એ સારું ટ્રેક્ટર નિહેરી તો જાહે પણ હવે આમાં શું બધું આવો રસ્તો છે તો કેવડાવે આ ડુંગળીનું કામ છે આપણે આજ તો કરોડો રૂપિયાની ડુંગળી વાવવાની છે ભાઈ। તો હવે શું છે કે આપણે વાડીનું કામકાજ પાછું ફરીથી નાદરી દેવી બરાબર। તમે મિત્રો ડુંગળી કરી હોય તો પાછો કોમેન્ટ કરી દેજો બરાબર। કળીના શું ભાવ છે એ પાછા કહેજો ભાઈ। આપણે સસ્પેન્સ રાખવાનું છે। ચાલો હવે અહીંયા વાળ્યું છે હો ये नहीं तो गई हो બાપા મરાઈ ગયા।
ટ્રેક્ટર હવે કાઢ્યું છે, ના ન પાડી એટલે સારું કહેવાય. તો આ જગ્યાએ ટ્રેક્ટર કાઢ્યું આપણું. વાળા બાંધવાના છે. હા ભાઈ હાલો વાળા બાંધી દેવી. પછી અમારે શું અહીંયા ગાવડાનો ત્રાસ બહુ ને ભાઈ વાળા બાંધી દે કમ્પ્લીટલી. અહીંયા ભાઈ રસ્તો છે ને આ રસ્તો એ બહુ ડેન્જર રસ્તો છે આ બાજુનો. એટલે આપણા ભાઈની વાડીમાંથી આવ્યા છે, અમારા જૂના ખેડૂત છે ખોડાભાઈ રામજી, એની વાડીમાંથી આપણે હાંકવા કીધું એટલે હાંકી લેવી ને કોઈની વાડીમાં હાંકવા ન દે ભાઈ, બરોબર. આવું છે ભાઈ. જો ને હળું નીકળી ગયા હવે ભાઈ, પાછો શરૂઆત કરી દીધી. તો અહીં બિચારાને જાહેર વહી ગઈ. જોવો તમે ખોલી નાખવી, ટ્રેક્ટર આવે છે તો હવે બધું કમ્પ્લીટ કરી નાખ્યું. આખો ઓર ખોલવું અઘરો પડશે. આવી ગયું છે, બહાર નીકળી ગયું અને હવે ઝાપો દઈ દેવી. તો હાલો હવે જવા દો. કલાકો પડી જાય કા. ઓય બાપુ જો આ પાણી છે અને જો અહીંયા ભાઈ અહીંયા જો વેણકું પડી ગયું, જોયું? પાણી જોવો તમે, પાણી જો પાણી હાવ પાસે છે. ટ્રેક્ટર બુડવાની શક્યતા બહુ હો ભાઈ. આમાં તો જેવો તેવો ડ્રાઈવર ન હાલે ને. બાકી જુઓ આ પાણીના નેર કાંઠે કાઢવાનું છે ને એ બાવળિયું આવ્યું. રહી ગયો આજે ફોડ નાખી ભાઈ. આવી રીતે ભાઈ છે આ બાવળિયા બધું ભાઈ ધ્યાન રાખવું પડે. હાલો વધારે કાંઈ નહીં મિત્રો, આપણા ખાસ બ્લોગની અંદર બને રહ્યો. અને રોડે ચડી ગયું છે અને આપણી હમસફરની શરૂઆત કરી દેવી. હવે સીધા પહોંચી તો આપણે ટેમ્પામાં લઈ. એમાં દાદા હું દાદા હા જો ભાઈ એને છોકરો જોવો, જો આપણે આનો આ ભાઈ છોકરો જો બાપ દીકરો બે ગાડીમાં વ્યા જાહે અને અમારા ભાઈ ખેડૂ અરે થઈ ગયા. ઓળખતા કોમેન્ટ કરી દીજો ભાઈ. જો ભાઈ બાપ દીકરો બે નીકળી ગયા. હવે આમ કર હાલો ભાઈ હવે લાઈક કરી દો. દુકાને ઉભા છે માવા લેવા છે, એટલે માવા બાવા લઈ લે ને કે ફોટો ચડાવી લેવી. આપણે કાંટે ચડાવ્યું છે. હવે જોવી હવે તો કાંટો કેટલો થયો હે. 55 54 હવે તો થઈ ગયું રેડી. હવે કાંટો થઈ ગયો ને એટલો વજન આવ્યો.
હા આ ભાઈની છે કળી કરધણી હું इतने मरता है ऐसी मरता है 40 मरता है 45 અહીંયા રાખીને અહીં સીધી લાઈનમાં રાખી દીજો સાઈડમાં લઈ લીધું ટ્રેક્ટરને હવે અને અહીંયા જગ્યાએ ફિટ કરવાનું છે અહીંયા હવે આવવા દઈએ ટેમ્પાને હા અડાડજો ઉભા રહેજો એટલું હવે ખૂણો બાકી જો પાકા બહુ ભીં પડી ગયો ભાઈ સોંતરા કાઢને કેટલું ભરવાનું લાવો હાલો ટેમ્પો થઈ ગયો છે કમ્પ્લેટ અને બસ હવે આપણે તૈયારી થઈ ગઈ કાંટાનું વજન કરી લઈ હા વાગ્યું તો ટ્રેક્ટરને કરી દઈએ છૂટા ને બાપુજી વહી ગયા છે અહીંયા વજન થયો હો છે અંદર જ છે ભાઈ એટલો વજન થયો ટ્રેક્ટરનો 3 મણ 970 બરાબર ને આવવાનું છે ફાઇનલી આપણી જગ્યાએ અને નીકળી જઈએ ગાડી કમ્પ્લીટ કરી દેવી હાલો કાકા આપણે હવે મારી દો સ્લે જય માતાજી અને કાકાને ચાલુ કરી દીધું છે હવે ધીમે ધીમે આપણે હવે આપણી સફરમાં શરૂઆત કરી દીધી એવું છે એ બાકી વજન ભાઈ ભૂકા કાઢી નાખે એવો છે જોવો ભાઈ છે બાકી રસ્તો આવો છે એટલે વાંધો નથી વાહ ભાઈ વાહ હાલો ભાઈ સાડા પાછા પોગી ગયા હવે ગાડી લઈને આપણે આ ગાડી લઈને આપણે એટલે આવી કાંક કળી છે જોઈ લીધી હવે નીકળી ગયા છે કાકાને બે હાલો બગડાણા ધામ પોગી ગયા બાપાના ધામમાં તો બજરંગદાસ બાપાની જય હો જોજો ગાવડું જોજો ગા માતા પાછા આડા આવી ગયા અને આ જગ્યાએ બાપાની મઢોલી છે કાકા બે આવી ગયા બાપાનું દર્શન કરવા ભારતીને આપણે દર્શન કરી લેવી બધો રસ્તા કાઢી નાખો આ બજરંગદાસ બાપાની મઢોલી બોલો બજરંગદાસ બાપાની જય તો સડવાનો છે ને એ બહુ ડેન્જર છે હવે આપણે ગાડી લાવ્યા અને જોવાનું છે કેવું રહે કેવું નહીં કાકાને કીધું છે કે ભાઈ નાના વાંધો નહીં આવે સડી જાય કારણ કે આપણે કોઈ અહીંયા આવેલા નહીં ગાડી લઈને એટલે ખબર ન હોય ગાડી જો અહીંયા આવી રીતે રસ્તો છે એટલે આ કળી આપણી તમને દેખાતી છે ફાઇનલી જે કળી આ છે કળીને આપણે અહીંયા સ્ટોક કરી દેવાની છે તો જોઈશું હવે કેવું રહે એ હાલો આપણે બસ એક લાઈક કરી દો અમારી માટે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કાકા ડ્રાઇવિંગ કરે છે હવે વાંધો નહીં આવે સડી તો ગઈ હો ભાઈ હાલો વાંધો નહીં આપણે આવો રસ્તામાં ડેન્જર આપણે ડ્રાઇવિંગ કરવી છે હોય બાપા જો મરાઈ ગયા થોડી તો ગઈ હો રસ્તામાં
વરસાદમાં ભાઈ ભૂકા કાઢી નાખ્યા હોય એવો રસ્તો હતો. સડી ગઈ વાંધો ન આવ્યો. રસ્તો ભાઈ જોરદાર હતો. કાકાને ભી પડે એવું હતો ભાઈ રસ્તો થયો. આ રસ્તો ભાઈ જેવો તેવાનું કામ નહીં એવો રસ્તો હતો ભાઈ. હવે બસ આમ સીધો છે હેઠા વાળવાનું છે. ધીમે ધીમે રાખજો. આ જે મેન નાના નાના તાબડા છે એ લેવાનું છે. હાય બાપા આવી ગયો. હા વળો વળો એટલે તરત ગાડી જ છે. આવી નાખ્યા છે અંદર. હવે ગાડી આવી તો ગઈ, વાંધો નહીં આવે. આવી રીતે ગાડી લાવેની છે. નહીં કાંઈ નહીં થાય, વાંધો નહીં. જો રેડી હાલો. હવે ગાડી હિલોસામાં રહો ભાઈ. આંચો રાખજો આ બાજુ. એટલું કરી દીધી છે હવે. અને હા ટેમ્પો ખાલી થઈ ગયો છે. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ. આઈ મીન કાકા બે. તો બસ હવે અહીંથી હવે સીધા આપણે જવાનું છે ઘરે. ને ભાઈ કળીમાં તો ભૂકા કરી નાખે બાકા ચીકી બોલાવી દીધી છે. આમ જો આવી રીતે બધા એવું કાંઈક નજારો છે અહીંનો. સરસ મજાનું ભાઈ એનું કાંઈક વાતાવરણ છે. અને જોરદાર મિત્રો છે. જો આ જગ્યા આપણે ડુંગળી કરેલી હતી. 4-5-6 કેરા થયા છે. એટલા બીજા છે ઓલી પાછું છે. તો હવે ભાઈ છે ને કાંઈ નહીં, ખાસ કરીને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથને સહકાર આપતા રહેજો. અને મળશું આપણે હવે નવા મિની બ્લોગની સાથે અને બ્લોગમાં તે. ચાલો બધાને જય માતાજી, જય મોગલ, જય બુટભાવની સાથે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. મળીએ આપણે હવે નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી, બાય બાય.